આંધા અને અમારું પડવું નદી કાંઠે હે 12 વીઘા હે કાંઠા હાવ ધોવાઈ ગયા કૂવા વહી ગયા મગફળીયું દટાઈ ગયું અમારે હવે ખાવું શું ને અમારા છોકરા શું ખાય છોકરા કામ કરે એવડા હે ને હવે બાઈ માણે એકલા શું કરીને આમાં દે કોઈ જોવા ન આવે નદી કાંઠેથી જ અમારા ધોવાય છે ને અમારે વરસાદ કાંઈ થયા નથી તો અમારે કેમ ધોવાઈ ગયા બા વરસાદ નથી થયા ડેમના પાણીએથી ડેમનું પાણી ઉપરથી આવ્યા ને 30-35 પરબારા ઉપાડી જ લે તો અમારે શું કરવું કૂવા વયા ગયા પાણી ક્યાંથી વારવા પરબાર નદીમાંથી વેનમાં મૂકવાનું કેટલા વર્ષથી આ તકલીફ છે આ 15-20 વર્ષ થઈ ગયા કોઈને કીધું હે કોઈને શું કહે આમાં કોઈ આવતું જ નથી મત દેવું હોય તો હાલો જતા આવજો દેવા હાલો જતા અમે હંધું તમારું કામ કરી દઈશું શું કરી દઈએ કાંઈ નથી કરી દેતા મત જોઈ તો એ આવે પૂરું પછી કાંઈ કોઈ ક્યાં મત ને ક્યાં અમે આ વખતે કેટલું ભાઈ વિરમગામમાં ગામ આણદા નદીના કાંઠે ઊભા છે સ્વામિનારાયણ ઘાટની સામે નદીમાં મારો જે બોર છે એ 60 ફૂટ જમીનની અંદર હતો 2001માં જે પાણી ઉપરથી જે છોડ્યું છે 2 ડેમનું તેમાં તે દિવસે ઓન પેપર ગવર્મેન્ટે મપાવેલી જમીન છે 3.25 વીઘા જમીન વહી ગઈ છે પાછી આ વખતે 2.5 વીઘા પાછી વહી ગઈ છે 12,000 રૂપિયાનું 13,000 રૂપિયાનું વળતર મળ્યું છે અવારનવાર લેખિતમાં રજૂઆત કરવા ઓફિસે રૂબરૂ મળવા જતા કે આમાં અમારામાં કાંઈ આવતું નથી તમારે જ્યાં જવું ત્યાં જાજો અને ભારતમાં ક્યાંય જો આવી રીતે જમીન કપાઈ ગઈ અને તમને પૈસા દીધા હોય તો અમને કહેજો તો અમે કોર્ટમાં રજૂઆત કરશું એટલે આનો કોઈ નિવેડો કાયમી આવતો નથી અને 2001 પછી ગવર્મેન્ટે 96,04,000 રૂપિયાનું ટેન્ડર બહાર પાડ્યું છે એવા સમાચાર છે ઓન પેપર તો 4 વર્ષથી હજી આ લોકોનું સર્વે ચાલે છે ત્યાં પાછી મારી 4 વીઘા જમીન પાછી વહી ગઈ છે જે નદીમાં બોર દેખાય છે એ 60 ફૂટ મારી અંદર હતો 18.5 વીઘા મારી જમીન છે એમાંથી 6 વીઘા જમીન અત્યારે નદીમાં ગરકાવ થઈ ગઈ છે નદી પોળી થઈ ગઈ છે જિલ્લામાં ત્રાટકેલી કુદરતી આફતના પગલે જે અનેક ખેતરો જામનગરના જોડિયા તાલુકાના જે 5 થી 6 જેટલા ગામ છે તે હાણદા ગામ હોય કુન્નડ ગામ હોય મજોઠ ગામ હોય કે પછી જોડિયા હોય બાદનપર તમામ ગામોમાં જે હજારો વીઘા જમીનો જે છે તે ધોવાઈ છે સૌપ્રથમ હું આપને દ્રશ્યો જે બતાવવા માંગીશ કે કદાચ આ દ્રશ્યો જે ખૂબ જ ભયાવહ દ્રશ્યો છે કારણ કે જે આ નદી જેવો જે દેખાતો આ વિસ્તાર જ્યાં કોઈ નદી નથી આ ખેડૂતોના ખેતરો જે છે તે ધોવાયા છે આ જ્યાં સુધી આ જે કોરી જે જમીન જે દેખાઈ રહી છે તે ખેડૂતોના ખેતર છે આ નદીનો પટ નથી એટલે કે જે હજારો વીઘા જમીન જે આ 5 થી 6 ગામમાં જે છે તે વધારે પડતી જે અસર કરતા જે આ કુદરતી આફત છે પરંતુ કુદરતી આફત નથી ગામ લોકો એવું કહી રહ્યા છે કે આ માનવ સર્જિત આફત છે કારણ કે વરસાદ જે છે તે એટલો બધો વરસ્યો જ નથી જે ઊંડ ડેમમાં પાણી આવે અને જે તંત્રના અણઘણ વહીવટના કારણે જે તંત્રના પાપે જે અત્યારે હાલ જગતનો તાજ જે છે તે ત્યારે માથે હાથ દઈને જે છે તે રડવા જેવો વારો આવ્યો છે આપણી સાથે જે આ જમીનના માલિક છે તે આપણી સાથે ઉપસ્થિત છે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરશું કઈ રીતના તમારી કેટલી જમીન છે શું વાવ્યું હતું અને આમ તો આ નદી જ દેખાય છે પણ તમારી જમીન છે એ કેટલી જમીન હતી ને અત્યારે કેટલી રહી છે આ 21 વીઘા નંબર છે અમારી અત્યારે 7 વીઘા જમીન ટોટલ નદીમાં વહી ગઈ છે હાવ કાંઈ હિસાબ વગરની સરકાર આગળ ગમે તે રજૂઆત કરી તો એ આનું કાંઈ હિસાબ જ નહીં આમાંથી અમે કાંઈ તણખી ઉપાડી હવે નદીમાં વહી ગઈ એટલે એનો માલિક એમ કહે કે આ નદીમાં વહી ગઈ એટલે સરકારની જમીન થઈ ગઈ કોઈ પણ જાતના કાંઈ એક્શન લેવાતા નથી જે તે સમયે ડેમ કર્યો 54 દરવાજાનો ડેમ કર્યો તો તેદીની સરકારને કે તેદીના અધિકારીનો ખબર નહીં હોય કે આ 54 દરવાજા અત્યારે મૂકી તો આ પાણી ક્યાં જઈશે આ 6 ગામ હેરાન થાય છે મજોટ ભાદરા આણદા કુન્નડ બાદનપર જોડિયા તો તે સમયની જ વાંધો છે અત્યારે અમે 500 વાર રજૂઆત કરી છે સરકારને કે અમને પ્રોટેક્શન દિવાલ કરી દો દિવાલમાં અમે એમ નથી કહેતા કે આરસીસી કરી દો અમે ખાલી એમ જ કહીએ કે અમને ખાલી પ્રોટેક્શનમાં પેચિંગ બાંધી દો અમારો ખેતર સલામત રહે પાણી એમાં ને એમાં વહી જાય છે અમારે આમાં એવું બધું પાણી નથી આવી જતું કે ઊંચી થઈને અંદર ગરી જાય કપાત થઈને જમીન અમારી વહી ગઈ છે સરકારની બેદરકારી જ અમારી જમીન વહી ગઈ છે એક ઓવરબ્રિજ કરે તો કેવડો કરોડ રૂપિયાનો ખર્ચો કરી નાખે તો એક ઓવરબ્રિજનો ખર્ચો એક ગામને જોતો નથી અત્યારે નેશનલ હાઈવે કરે જેના ગામ હોય 1000 વસ્તી 1000 માણાની વસ્તીનું ગામ હોય તો એક ઓવરબ્રિજ કરી દઈએ તો એક ઓવરબ્રિજનો ખર્ચો એક ગામને જરૂર નથી તો એક ગામમાં એક ઓવરબ્રિજનો ખર્ચો કરે પ્રોટેક્શન દિવાલ માટે તો હજારો વીઘા જમીન એક ગામની બચી જાય તો એમાં સરકાર કાંઈ ધ્યાન જ દેતી નથી આજ વર્ષોથી આજની વાત નથી આ વર્ષોથી આમને મહિલું આવે છે હરવે 5 ફૂટ ઓછું થયું 10 ફૂટ ઓછું થયું અત્યારે અહીંયા 200 ફૂટ જમીન ઓછી થઈ ગઈ છે
પણ સરકાર તંત્ર કાંઈ ધ્યાનમાં જ નથી લેતું. ડેમ બન્યો તેથી નહીં વરવર 5 ફૂટ ઓછી થાય, વરવર 5 ફૂટ ઓછી થાય. ખેડૂતને શું સમજવાનું? કોઈ કાંઈ જવાબ જ નથી દેતું. બિલકુલથી દર વર્ષે 5 વીઘા જમીન ઓછી થવી અને દર વર્ષે જે વાવેલો પાક હોય તે પાક નિષ્ફળ જાવો. ખરેખર આ જે દુઃખ ને જે આફત, જે માનવ સર્જિત આફત જે અત્યારે ખેડૂતો પર જે પડી છે તે જે શબ્દોમાં જે છે તે વર્ણવી ન શકાય, કારણ કે આ ખેડૂતની વેદના છે તે ખેડૂત ખુદ અત્યારે વર્ણવી રહ્યો છે. પરંતુ જે 1 વીઘા જમીન, એ કહેવાય ને કે 1 ગુઠા જમીન માટે છે ને ભાઈઓને વેરઝેર થઈ જતા હોય છે. સેઢા પાડોશી ખેડૂતો જમીનનું એટલું ધ્યાન રાખતા હોય છે. અને અત્યારે જે આ સરકારના તંત્રના પાપે જે ત્યારે હજારો વીઘા જમીન ધોવાઈ છે. જે આપણી સાથે ખેડૂત હતા તેમને જણાવ્યું કે 21 વીઘા જમીન હતી તેમાંથી 7 વીઘા જમીન આ વર્ષે તેમની ધોવાઈ ગઈ છે. કોણ જવાબદાર છે? દર વર્ષે માત્ર રજૂઆતો કરવાની. કૃષિમંત્રી રાઘવજી પટેલ અહીંયાથી 20 કિલોમીટર તેમનું નિવાસ સ્થાન છે. આ તેમનો જ મત વિસ્તાર છે. આ જામનગરનું ઘેડ છે. ઘેડ પંથકમાં સરકાર ત્યાં સુધારો લાવશે અને ત્યાંના પ્રશ્નો સોલ્વ કરશે તેવા દાવાઓ કરી રહ્યું છે. પરંતુ અહીંયા જે આ જામનગરનું નાનકડું ઘેડ, જ્યાં 5 થી 6 ગામોના પ્રશ્ન છે તે પણ સરકાર જે છે તે સોલ્વ નથી કરતી. તો અત્યારે હાલ જે આ કઈ રીતના જે સરકાર જે છે તે અત્યારે તમામ જે અત્યારે ફૂલ ગુલાબી ચિત્રો જે છે તે લોકોને બતાવી રહી છે. ખેર, સરકાર સરકારની વાતો કરશે, મોટી મોટી વાતો કરશે, સંવેદનાની વાતો કરશે, પરંતુ જો ખરેખર સરકાર સંવેદના બતાવવી હોય તો આ ખેડૂતો પ્રત્યે બતાવો કે જેમની હજારો વીઘા જમીન ધોવાઈ ગઈ છે, જે ખેતી પર નિર્ભર કરે છે. દર વર્ષે તેમનો આ એક પાક જે છે તે નિષ્ફળ જાય છે. ત્યારે હવે આવનારા સમયમાં જે કૃષિમંત્રી જ્યારે આ જિલ્લાના છે અને આ તેમનો મત વિસ્તાર છે, ત્યારે તેમના મત વિસ્તારના પ્રશ્નો, જેમને મત દઈને કૃષિમંત્રીને ચૂંટ્યા છે તે લોકો ત્યારે હાલ તેમની પાસે આશ રાખીને બેઠા છે કે તેઓ કંઈક આ પ્રશ્નનું નિરાકરણ લાવે.